આ છે સોમનાથ મહાદેવનો દરિયો, જે હંમેશા જ્યારે જોઈએ ત્યારે તોફાન જ હોય છે. અને 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલા નંબરે આવે છે સોમનાથ મંદિર. છેલ્લે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ને ત્યારે આ સોમનાથ મંદિર ત્યારે જીર્ણોદ્ધાર કર્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલે, જે 1975માં એની આસપાસ લગભગ કર્યો હતો જીર્ણોદ્ધાર. એ પછી મંદિરનો કોઈ પણ જીર્ણોદ્ધાર કર્યો નથી. સોમનાથ મંદિર 17 વખત લૂંટાણું હોય, એટલે 17 વખત નોખા રાજાઓએ બચાવવાનો પ્રયત્ન કર્યો હોય. એમાં બીજા કોઈની તો આપણને નામની નથી ખબર, પણ આ એક નામની ખબર છે, જે હમીરજી ગોહિલ કરીને જે પ્રખ્યાત છે. બધાને ખબર હશે કે હમીરજી ગોહિલ રક્ષા કરવામાં શહીદ થયા હતા. હાલો તો હવે મંદિરના દર્શન કરી લીધા. હવે આપણે ઘર બાજુ પ્રસ્થાન કરશું. પહેલાં તો આપણે આ પાર્કિંગ બહાર નીકળી જાય, પછી સીધો આપણે રાજકોટ રોડ લઈ લઈએ, એટલે સાંજે ઘરે પહોંચી જાય ટાઈમે. અને આ સુરક્ષાના કારણે કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો કોઈ જાતનું લઈ નથી જવા દેતા અંદર, એટલે પાછા કહેતા નહીં કે તમે દેખાડ્યું નહીં. હવે હળવે આપણે સોમનાથ બહાર નીકળી જાય. આ ઓવરબ્રિજ છે જે ઉના દીવથી આવે ને, એ ઓવરબ્રિજ છે. એટલે આપણે ઓવરબ્રિજ બહાર નીકળીને એટલે રાજકોટ હાઈવે સીધો છે, એટલે સીધા આપણે રાજકોટ બાજુ નીકળી જાય. એટલે ખોટો ટાઈમ ન બગડે ને કાંઈ લપે નહીં, સીધો હાઈવે જ આવી જાય. એટલે જલ્દી આપણે રાજકોટ આવે. અને આ વચ્ચે જુનાગઢ પણ આવશે. હવે પાછા ટોલ નાકા ચાલુ આવે છે. ઘર સુધી ટોલ નાકા ભર જ કરવાના. જ્યાં જોઈ ત્યાં ટોલ નાકા જ આવે. એ પાછા મોંઘા, અને પાછા રોડ તો સારા હોય નહીં, તોય ટોલ નાકા ભરવાના. એ વધારે માથા કૂટે. તમને દેખાડવાનું જ રહી ગયું, ચા પાણી માટે સ્ટોપ કર્યો હતો. આ હોટલ છે વૃંદાવન કરીને હોટલ, ત્યાં આપણે ચા પાણી પીધા. ચા પાણી પીને હવે નીકળી પાછા.